વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે ભવ્ય દશામાની યાત્રા નીકળી હતી, જેમાં આગમન યાત્રામાં ડીજે પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો અને ડીજેમાં નાચનારા યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સાથે આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અભદ્ર ઇશારા પણ કરતા નજરે પડ્યા હતા. સવાલ એ ઊભો થાય છે કે યાત્રામાં આટલી મોટી માત્રામાં લાઉડસ્પીકર બાંધીને નીકળતા ડીજે સંચાલકો સામે પોલીસ તંત્ર કેમ એક્શન કરતું નથી? આગમન યાત્રામાં 3 ડીજે લગાવવામાં આવ્યા હતા અને વિસ્તારોમાંથી પસાર થતી આગમન યાત્રા દરમિયાન તીવ્ર અવાજને કારણે કોઈ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ? પોલીસ તંત્ર દ્વારા ડીજે વગાડવા માટે 120 dBને વોઇસ લિમિટ કહેવામાં આવતી, પરંતુ આવી કોઈ અવાજની લિમિટ જાળવવામાં આવી ન હતી. આગમન યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊંધી પડ્યા હતા અને આયોજકો દ્વારા નિયમો નેવે મૂકીને ડીજે વગાડવામાં આવ્યા હતા.